વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરાયું। ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરાયું। ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા સંપર્ક, સંયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર આધારિત યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું MS યુનિવર્સિટીની ટેકનોલોજી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 5 મુખ્ય સિદ્ધાંત ઉપર આધારિત હતો, જેમાં સંપર્ક, સંયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના સ્ટાર્ટઅપને આગળ લઈ જવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને શિખર સુધી લઈ જવા નવા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન તેમજ પ્રેરણા આપી શકે તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આયોજિત આરંભ કાર્યક્રમના વક્તા તરીકે VCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ તથા ઝીરો અવર ફાઉન્ડેશનના સંસ્થાપક એડવોકેટ કુણાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોથી લઈ નવા ઉદ્યોગ સાહસિકોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। 7મી મેના રોજ લોકશાહીના મહાપર્વ લોકસભાનું ચૂંટણી યોજવા જઈ રહી છે, તેમાં મહત્તમ મતદાન થાય તે માટેનો પણ અનુરોધ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો। ગુડ મોર્નિંગ એ સભ્ય સમાજનો શિષ્ટાચાર હતો અને ભારત માતા કી જય એ આપણા સંસ્કાર છે। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત એવા મારા ભાઈ કે જેને જ્યારે એક સંગઠન બીજા સંગઠન સાથે વાત કરતો હતો ત્યારે આ સંગઠનને મજબૂત કરવા અને સંગઠિત કરવામાં Subscribe now and press the bell icon. Never miss an update.